गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર, ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ગોંડલની ક્ષત્રિય સમાજની સભામાં પરસોત્તમ રૂપાલાએ હાથ જોડી માફી માંગી। કહ્યું, સમગ્ર ભારતના ક્ષત્રિયોનો માફી માંગુ છું। જયરાજસિંહની આગેવાની હેઠળ થયું હતું બેઠકનું આયોજન। સાબરકાંઠામાં ડેમેજ કંટ્રોલ કરવા હર્ષ સંઘવી મેદાને। હિંમતનગરમાં બંધ બારણે યોજી બેઠક। સાબરકાંઠાના ઉમેદવારને લઈ કરાઈ ચર્ચા। ભરૂચમાં છોટું વસાવાની નવી પાર્ટી BAPની એન્ટ્રી। ગુજરાતમાં તમામ આદિવાસી બેઠકો પર ઉમેદવારો ઉતારશે। છોટું વસાવાએ કહ્યું, ચૈતર અને મનસુખને હું નેતા માનતો જ નથી। બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો। ચૂંટણી પહેલા કોંગ્રેસના DD રાજપૂતે આપ્યું પાર્ટીમાંથી રાજીનામું। ટૂંક સમયમાં કેસરીઓ કરે તેવી શક્યતા। રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ। રાજકોટમાં ગરમીના કારણે 44 લોકો બેભાન, તો આગામી દિવસોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા। ગોંડલમાં ક્ષત્રિય સમાજની જયરાજસિંહની આગેવાની હેઠળ એક બેઠકનું આયોજન થયું હતું, જ્યાં પરસોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને માફી માંગી છે। આવો જાણીએ શું કહ્યું તેમણે। એમણે શ્રી ગણેશ ગીરા કહેવાય, પણ યજમાન જયરાજસિંહજી જાડેજા, આપ સામે બેઠેલા આપ સૌ આગેવાનો, ભાઈઓ, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું। મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી। મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી। આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, એ કોઈ કાર્યક્રમ પણ નહોતો। અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ન્યાય ગયા હતા। એવો કાર્યક્રમ એ કાંઈ કામનો નહોતો। એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો। જયરાજસિંહજી, એનાથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી। હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે। મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું। મિત્રો, પાર્ટી, હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને, તો હું નામ લેવાના મતનો નહોતો સાહેબ, નહીં, ટાઈમ માટે નહીં જયરાજસિંહજી। હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં, એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ આમ કીધું। એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો, પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે। અન્યથા નામ લઈને પાછા એ નામ ગણતા છે ને અટણ કોક લખતા છે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી, તેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો અને આખરે જયરાજસિંહ દ્વારા ગોંડલના સેમડા ખાતે એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજનું, ને તેમાં પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા અને સમગ્ર વિવાદનો છે તે જયરાજસિંહ દ્વારા અંત આવ્યો છે અને તેમણે કહ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ માફી માગી લીધી છે, તેથી આ વિવાદનો અંત આવે છે। હવે આગળ આ વિવાદ છે તે વધારવાનો કોઈ મતલબ નથી। આપણી સાથે ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહજી છે, તેમની સાથે વાત કરશું। બાપુ, શું કહેશો, આજે સંમેલન બોલાવવામાં આવ્યું, શું આ નિરાકરણ આવ્યું છે? રૂપાલા સાહેબે ફરીથી મને લાગે છે કે આજે ત્રીજી વાર માફી માગી, બે હાથ જોડીને આજે માફી માગી। તમે બધાએ નજરે જોયું। મને લાગે છે કે આ વિવાદ સંપૂર્ણપણે પૂરો થઈ ગયો છે। આ વિવાદનું કોઈ હવે વાતાવરણ રહ્યું નથી। સમાજ, ક્ષત્રિય સમાજ, સમગ્ર ક્ષત્રિય સમાજ લોકસભા વિસ્તાર રાજકોટની અંદર રૂપાલાજી સાથે છે, ભારતીય જનતા પાર્ટી સાથે છે। કોઈ કરણી સેનાના નેજા હેઠળ આ સમાજ ક્યાંય છે નહીં। વિડીયો મોબાઈલવાળાને તો મને કંઈ ખબર નથી પડતી, પણ એને તો મારી ચેલેન્જ જ છે કે તમને જેને આ કાર્યક્રમ ન ગમ્યો હોય એવા તમે કોઈ પણ એક તમારી જગ્યાએ ભેગા થાજો
મને ખાલી જાણ કરજો, હું ત્યાં આવી જઈશ. તમારે જે ભાષાથી મારી હારે વ્યવહાર કરવો હોય એમાં મારી તૈયારી છે. ઘણા ક્ષત્રિય સમાજના લોકો જ એવું કહેતા હતા કે જયરાજસિંહ જે તેમને ભાજપમાં છે તે એટલે તેમને જવાબદારી સોંપવામાં આવી છે ને એટલે જ તેઓ આ રીતે જે વિવાદ હતો તેનો અંત લાવી રહ્યા છે. એટલે કોઈ માફી માગે ને મારે નાખવાના છે? કોઈ માફી માગે તો એને શું કરવાનું? અને ભાઈ અમારો શાસ્ત્ર ધર્મ છે, જે માફી માગે એને માફી બક્ષવાની હોય, આ વાતને આગળ લઈ જવાની હોય નહીં. ને અમારો ઇતિહાસ ને અમારો શાસ્ત્ર ધર્મનો બેઝિક ગુણ જ છે. રૂપાલાજી 3 વાર 2 હાથ જોડીને માફી માગે છે તો આ વાતને કંઈ મતલબ નથી લાંબો કરવાનો. વાત રહી સોશિયલ મીડિયાની, તો આવા લોકો જે કોમેન્ટ કરતા હોય એ કોમેન્ટનો હું કોઈને જવાબ નથી દેતો. અને આવા લોકો એક જગ્યાએ એકઠા થાય, ફરીથી કહું છું, અને મને બોલાવે, એની જગ્યાએ બોલાવે, એનો સામનો કરવા માટે હું તૈયાર છું. ક્યાંક ને ક્યાંક લાગે છે કે આ મુદ્દા હેઠળ તેઓ પોતાનો કંઈક ફાયદો જોતા હોય, પોતાના રોટલા શેકતા હોય. સંપૂર્ણપણે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આવું કરે છે. ક્ષત્રિય સમાજ, સમગ્ર ક્ષત્રિય સમાજ સૌરાષ્ટ્રનો, ગુજરાતનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, કોઈ વ્યક્તિ સાથે જોડાયેલો નથી. મોદીજીની કામગીરી સાથે બધા જોડાયેલા છે, એના નેતૃત્વમાં જોડાયેલા છે. આ હતા ગોંડલ પૂર્વ ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા. તેમના દ્વારા એક સંમેલન છે ગોંડલના સેમડા ખાતે બોલાવવામાં આવ્યું હતું. પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેતા. અહીંયા આવીને પણ તેમણે સ્ટેજ પરથી માફી માંગી હતી. એટલે જયરાજસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે આ વિવાદનો છે તે અહીંયા અંત આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના મોટા મોટા આગેવાનો છે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ હોય, પૂર્વ ધારાસભ્યો હોય, ચાલુ ધારાસભ્યો હોય, અનેક લોકો જોડાયા હતા. અને ક્ષત્રિય સમાજના આગેવાનો છે, યુવાનો છે, તે પણ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી અહીંયા જોડાયા હતા. અને તેમણે જણાવ્યું કે આ જે મુદ્દો છે તેનો અહીંયા અંત આવે છે. હવે જે લોકો જે હજુ પણ વિરોધ કરી રહ્યા છે તે લોકો ક્યાંક ને ક્યાંક પોતાના ફાયદા માટે આ વિરોધ છે તે કરી રહ્યા છે. ને આગળ જોવાનું રહેશે કે આ મુદ્દો છે અહીંયાથી પૂરો થાય છે કે પછી હજુ ચાલુ જ રહે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક. અત્યારે ગુજરાતની અંદર રાજકારણમાં ગરમાવો આવ્યો છે તો કોંગ્રેસ અને ભાજપના પ્રત્યારોપના આરોપો શરૂ થઈ ગયા છે. તેમાં કોંગ્રેસના પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલા ઉપર પ્રહારો કર્યા છે અને જેનીબેન ઠુમ્મરને મત આપવા કહ્યું છે. શું છે સમગ્ર મામલો, જુઓ આ રિપોર્ટમાં. હું અણવર છું, ઉમેદવાર નહીં. આ શબ્દ હતા પરેશ ધાનાણીના. કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી કે જેમની પરસોત્તમ રૂપાલા સામે રાજકોટથી લડવાની વાતો વહેતી થઈ હતી અને એ પરેશ ધાનાણીએ આ નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે તે ચૂંટણી નહીં લડે. તે આ વખતની લોકસભાની ચૂંટણીમાં માત્ર અણવર છે, ઉમેદવાર નહીં. જોકે હવે પરેશ ધાનાણીના જાણે સૂર બદલાયા છે. પરેશ ધાનાણીએ પહેલા તો અમરેલી ખાતે એક પત્રકાર પરિષદ કરી હતી અને સાથે સાથે અમરેલીના એક કાર્યક્રમમાં પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે પાર્ટી જે પણ નિર્ણય લેશે તે શિરોમાન્ય હશે. હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તેને માન્ય રખાશે. શું કહ્યું છે પરેશ ધાનાણીએ? સૌથી પહેલા એ સાંભળો. પાર્ટીનો ઋણી છું. પાર્ટીએ મારી ઓળખ ઊભી કરી છે. પાર્ટીએ જ્યારે જ્યાં જવાબદારીઓ સોંપી એ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. આ વખત 1 વર્ષ પહેલાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવારના પ્લેટફોર્મ ઉપરથી અને પાર્ટીમાં વારંવાર પાર્ટીએ ખૂબ આપ્યું છે. આજે અમારે ક્યાંક પાર્ટીને આપવાનો સમય છે ત્યારે અણવર થવાનો જે અમારી ઈચ્છાએ વ્યક્ત કરી છે. નેતૃત્વ મને સંપૂર્ણ વિશ્વાસ છે યોગ્ય નિર્ણય કરશે અને જે નિર્ણય કરશે એ નિર્ણયને કાર્યકર્તા તરીકે માથે ચડાવી લોકસભાની અંદર 26 સીટમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ભારે બહુમતીથી છૂટે એના માટે અમે કામ. પછી લોકસભામાં રાજકોટ જાહેર નથી કરવાની ઉમેદવાર આપની માટે હાઈકમાન્ડ કહેશે તો શું કરશે? લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ, કોંગ્રેસ વર્કિંગ કમિટી કરતી હોય છે અને પાર્ટી જ્યારે જે કાર્યકર્તાઓને જે જવાબદારી સોંપે એ દરેક કાર્યકર્તાઓએ નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ એવું હું માનું. તમે નિભાવશો? તમે રાજકોટની જવાબદારી સોંપી દો. પાર્ટી જ્યારે જે જવાબદારી સોંપી એ નિભાવી છે ને આવતા દિવસોમાં પણ. તો પરેશ ધાનાણીનું આ નિવેદન તમે સાંભળ્યું. આ સિવાય આપને જાણ કરી દઈએ કે લોકસભા ચૂંટણીના જ્યારે પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકથી પરસોત્તમ રૂપાલા છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર છે અને કોંગ્રેસ તરફથી જો વાત કરવામાં આવે તો આ બેઠક પર હજુ પણ ઉમેદવારના નામની જાહેરાત બાકી છે. આ ઉપરાંત ઘણી પણ એટલી બેઠક છે કે જેમાં કોંગ્રેસે ઉમેદવારના નામ જાહેર નથી કર્યા, પરંતુ રાજકોટ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે
તો રાજકોટ લોકસભા બેઠક પર રૂપાલાની સામે પરેશ ધાનાણી છે તે ચૂંટણી લડે તેવી શક્યતાઓ પહેલા પણ લગાવાઈ હતી, પરંતુ આ શક્યતાઓના પગલે પરેશ ધાનાણીએ પહેલા સ્પષ્ટતા કરી અને કહ્યું કે તે ચૂંટણી લડવા નથી માંગતા. આ જ પ્રકારે કોંગ્રેસના કેટલાય નેતાઓ છે કે જે ચૂંટણી લડવા માટે નનૈયો ભણી ચૂક્યા છે, પરંતુ હવે પરેશ ધાનાણીએ જે પ્રકારે નિવેદન આપ્યું છે અને તેમનું કહેવું છે કે તે આગામી ચૂંટણીમાં જે પ્રકારે પાર્ટી કહેશે, હાઈકમાન્ડ કહેશે તે નિર્ણયને શિરોમાન્ય રાખશે. ત્યારે આપને એ પણ જણાવી દઈએ કે અગાઉ પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચેનો જંગ છે તે અમરેલીમાં જોવા મળી ચૂક્યો છે, અને જો હવે કોંગ્રેસ પરેશ ધાનાણીને ટિકિટ આપે છે તો ચોક્કસથી રાજકોટ લોકસભા બેઠકનો જે આખોય જંગ રહેશે તે ખૂબ જ દિલચસ્પ જોવા મળશે. ગુજરાતના બનાસકાંઠા બેઠક ઉપરથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ડીડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. શું છે સમગ્ર વિગત જુઓ. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને આ બધાની વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. હાલમાં જ કોંગ્રેસના એક બાદ એક કેટલાય નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. બનાસકાંઠામાં કોંગ્રેસના મહામંત્રી તરીકે જે કાર્યરત હતા તે ડીડી રાજપૂત છે, તેમણે કોંગ્રેસથી રાજીનામું આપ્યું છે. ડીડી રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું છે કે અંતરાત્માનો અવાજ સાંભળીને તેમણે આ રાજીનામું આપ્યું છે, કારણ કે અન્ય નેતાઓની જેમ કે જેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા છે તેવા જ નેતાઓની જેમ ડીડી રાજપૂતે પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસ દ્વારા આમંત્રણ ન સ્વીકારવાનો જે મુદ્દો હતો તેને આગળ ધર્યો છે અને ડીડી રાજપૂતે આ મુદ્દાને લઈને કોંગ્રેસથી નારાજગી જતાવી રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે ડીડી રાજપૂત છે તે 2017ની વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં થરાદ વિધાનસભા બેઠકથી ઉમેદવાર પણ રહી ચૂક્યા હતા. સાથે સાથે ડીડી રાજપૂત છે તે થરાદના જે રાજપૂત સમાજ છે તેના ખૂબ અગ્રણી ગણાય છે અને સાથે સાથે તેમનું ખૂબ રાજપૂત સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસમાં આ ખૂબ મોટો ઝટકો કહી શકાય, કારણ કે આ વખતે ગેનીબેન ઠાકોર માટે મુશ્કેલી વધી શકે છે. લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર છે તે લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમની સામે ભારતીય જનતા પાર્ટી તરફથી રેખાબેન ચૌધરી મેદાને છે. ત્યારે ડીડી રાજપૂત દ્વારા હવે જ્યારે કોંગ્રેસથી રાજીનામું આપવામાં આવ્યું છે દરેક પદ પરથી, ત્યારે ગેનીબેન ઠાકોરને માટે આ ખૂબ મોટી મુશ્કેલી આવી પડી કહી શકાય, કારણ કે બનાસકાંઠા લોકસભા બેઠકનો જંગ છે તે ખૂબ જ ખરાખરીનો જંગ ગણી શકાય. આ વખતે ગેનીબેન ઠાકોરને એક તરફ કોંગ્રેસે ટિકિટ આપી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી જે બનાસકાંઠા ડેરીના જે મુખ્ય કહી શકાય સ્થાપક હતા તે તેમના પૌત્રી છે રેખાબેન ચૌધરી, તેમને ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી. આ વખતે આમ બનાસકાંઠા બેઠક પર મહિલા વર્સેસ મહિલાનો જંગ છે અને ગેનીબેન ઠાકોરનું પ્રભુત્વ ખૂબ રહેલું છે બનાસકાંઠામાં, અને આ બધાની વચ્ચે હવે બનાસકાંઠામાં થરાદના જે ડીડી રાજપૂત છે તેમણે કોંગ્રેસથી રાજીનામું આપ્યું છે, ત્યારે ગેનીબેન ઠાકોરને ચોક્કસથી મુશ્કેલી આવી પડે તેવી સ્થિતિ કહી શકાય. હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિવાદને લઈ અને સાબરકાંઠામાં અત્યારે હર્ષ સંઘવીએ ડેમેજ કંટ્રોલ કર્યું છે અને ભાજપ માટે નવા ઉમેદવારની માંગણી કરતા કાર્યકર્તાઓને મનાવ્યા છે. શું છે સમગ્ર વિગત જુઓ આ રિપોર્ટમાં.
લોકસભા 2024ની ચૂંટણી અત્યારે દેશના આંગણે આવી ગઈ છે. તે વચ્ચે અત્યારે ભાજપની અંદર આંતરિક ડખા એટલા બધા વધી ગયા છે કે અનેક બેઠકો પર ભાજપને હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે પોતાના મોટા મોટા ઉપરી અધિકારીઓને પણ મોકલવા પડે છે. દિગ્ગજ નેતાઓ ભાજપના અત્યારે ડેમેજ કંટ્રોલની કામગીરીમાં લાગી ગયા છે અને એ વચ્ચે અત્યારે એક એવી બેઠક છે કે જ્યાં સખત ભડકો થયો છે, સખત વિવાદ થયો છે. કઈ છે એ બેઠક? તો કે એ બેઠક છે સાબરકાંઠાની બેઠક. સાબરકાંઠા બેઠક ઉપર પહેલાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી, જે બાદ તેમણે પોતાની દાવેદારી પરત ખેંચી લીધી. જે બાદ અત્યારે શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. તો ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે તેમણે કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સતત ચાલતા 2 દિવસથી વિરોધ પ્રદર્શનની અંદર એવી માંગ ઉઠી છે કે ભીખાજી ઠાકોરને પરત ટિકિટ આપવામાં આવે, શોભનાબેનનું જે દાવેદારી છે એ પરત ખેંચવામાં આવે. આ વચ્ચે અત્યારે એક એવા પણ સમાચાર આવ્યા છે કે સાબરકાંઠાની અંદર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નગરપાલિકાના પ્રમુખના ઘરે એક ગુપ્ત બંધ બારણે એક બેઠક યોજી છે. આ બંધ બારણે બેઠક એટલા માટે યોજવામાં આવી છે, સૂત્રો એવું જણાવી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે, કે નવી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. એટલે કે ભીખાજી ઠાકોર પણ નહીં, શોભનાબેન પણ નહીં અને કોઈક નવું ત્રીજું જ કેન્ડિડેટ હવે સાબરકાંઠા બેઠક ઉપરથી લડી શકે છે અથવા તો તેને ટિકિટ મળી શકે છે. હવે આ વાતની કેટલી ખરાઈ છે તે તો અત્યારે સામે નથી આવ્યું. ભાજપના ઘણા નેતાઓ સાથે અમે વાત પણ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ એવું જ કહે છે કે જે નારાજ નેતા હતા, જે નારાજ કાર્યકર્તાઓ હતા, તેમને મોટિવેશન આપવા અને ચૂંટણીમાં બધાએ ખંભોથી ખંભો મળાવી અને કામ કરવા માટે હર્ષ સંઘવી અમને પ્રેરણા આપવામાં આવ્યા હતા. પરંતુ જે મળતી માહિતી છે સૂત્રોની, એમાં એવું જ જાણવા મળે છે કે કોઈ નવા કેન્ડિડેટ માટે હર્ષ સંઘવી સાબરકાંઠાની મુલાકાત લે છે અને એવું પણ જણાવવામાં આવે છે કે આવનારા દિવસોની અંદર CR પાટીલ પણ સાબરકાંઠાની મુલાકાત લઈ શકે છે. બેઠકનો દોરો તો ઇલેક્શન નજીક છે, સ્વાભાવિક છે કે અવારનવાર આવી રીતના રાજકીય નેતાઓ આવતા રહેવાના. સંગઠનાત્મક આવનારા ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીનો કેવી રીતના વિજય થાય તેના માટેની ચર્ચા છે કે ક્યાંક થોડી સામાન્ય નારાજગી હોઈ શકે છે, પરંતુ એવું મને ચોક્કસથી દેખાય છે કે એવી કોઈ મોટી નારાજગી નથી. પરંતુ જે પ્રકારે અહીંયા બેસીને ચર્ચા થઈ આવનારા દિવસોની અંદર સાબરકાંઠા લોકસભાના ઇલેક્શનની અંદર સાબરકાંઠા સીટ કેવી રીતના 5 લાખની લીડથી જીતાય તેની સંપૂર્ણ પ્રકારે ચર્ચા કરવામાં આવી. કઈ રીતના કયા વિસ્તારની અંદરથી મત મેળવવા અને કેવી રીતના તાકાત લગાવીને ભારતીય જનતા પાર્ટી 5 લાખના મતથી વિજય મેળવે તેની સંપૂર્ણ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ઉમેદવાર બદલાની વાત છે. આમ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિર્ણય સર્વોપરી હોય છે, એટલે આ વિચાર કોઈ ગુજરાતના રાજકીય આગેવાનો કરી શકવાના નથી ને એવું કોઈ ચર્ચાનો વિષય મારી દ્રષ્ટિથી, હું પોતે મારા મંતવ્ય કહું છું કે મારી દ્રષ્ટિથી મને એવું ક્યાંય લાગી નથી રહ્યું કે ઉમેદવાર બદલવાની કોઈ જરૂર હોઈ શકે ને ઉમેદવાર બદલવાની કોઈ ચર્ચા હોઈ શકે. આ માત્ર કોઈક વ્યક્તિઓ 1-2% લોકોએ ક્યાંક ઊભું કરેલી તૂત હોઈ શકે છે. ચોક્કસથી ઉમેદવાર કોઈ પણ હોય, પહેલા દિવસથી એક જ વાત રહી છે કે અયોધ્યાની અંદર રામ મંદિર બન્યું છે. પહેલા દિવસથી એક જ વાત છે કે કાશ્મીરને 370ની કલમ હટી છે. પહેલા દિવસથી એક જ વાત છે. ઉમેદવાર કોઈ પણ હોય, પરંતુ અહીંયા સાબરકાંઠાની સીટ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે અને 5 લાખની લીડ માટેની ચિંતન શિબિર હતી ને આ ચિંતન એના માટે જ થયું હતું. અને 100% મને વિશ્વાસ છે કે આ મતદારો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને આખા ગુજરાતની અંદર 26 સીટોની અંદર 5 લાખથી વધુની લીડથી વિજય બનાવવાના છે. ખેર, આમાં તો ભાજપના નેતાઓ કાંઈ પણ કહેતા હોય, પરંતુ એવી વાત તો ચોક્કસ છે કે કંઈક ખાસ નેતાઓને જ કેમ બોલાવવામાં આવે છે બેઠકની અંદર. આ બેઠકમાં જે નારાજ કાર્યકર્તાઓ છે તેની સાથે ભીખાજી ઠાકોર તો જોવા મળે છે, પરંતુ જે વર્તમાનના કેન્ડિડેટ ઉમેદવાર જે છે શોભનાબેન, તેમને આમંત્રણ કેમ નથી આપવામાં આવતું? શોભનાબેનની ગેરહાજરી વર્તાઈ છે અને તે વચ્ચે ઘણા સવાલો પણ ઊભા થઈ જાય છે. શું આમાં કંઈ નવી પાસું પલટાવવાનું છે કે કોઈ નવી વસ્તુ કે નવી ઘટના સામે આવવાની છે કે કોઈ નવા કેન્ડિડેટને ઉતારવાની ભાજપ તૈયારી કરે છે? આજે સવારે હિંમતનગર ખાતે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કાર્યકર્તાઓની મુલાકાત અર્થે આવ્યા હતા અને આજે એમને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને જુદા જુદા કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીમાં
મોટિવેશન કર્યા, એમને ઉત્સાહ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. કેટલા કાર્યકર્તાઓ હતા અને કયા કયા જિલ્લાના હતા ને કોણ કોણ હતા? આજે જે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમાં સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના અગ્રગણ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવાર બદલવાની પણ વાત કરવામાં ના, ઉમેદવાર બદલવાની અત્યારે હાલ કોઈ એવી ચર્ચા અહીંયા થયેલ નથી. અત્યારે હાલ તો જે પણ કાર્યકર્તા આવ્યા હતા એ કાર્યકર્તાને આગામી ચૂંટણીમાં આ જે પણ ઉમેદવાર છે એ ઉમેદવારને ભારે બહુમતીથી જીતાડવા માટેની જ ખાલી ચર્ચા કરવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવામાં આવે છે. એક તરફ વિરોધ કરી રહ્યા હતા એ લોકો પણ આ બેઠકમાં જોવા મળી રહ્યા હતા, એ બાબતે શું કહેશો? આજે તો જે પણ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરતા હોય એ તમામને એમની જે પણ લાગણી હોય એ લાગણી આજે એમને આપણા ગૃહમંત્રીએ સાંભળી છે, એમને આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એમને જે પણ કામ હોય એ કામ કરવા માટે એમને ખાતરી આપી છે અને આવનારી ચૂંટણીમાં એ કામે લાગી જવા માટેની દરેકને એમને સૂચના આપેલી છે. ખેર હર્ષ સંઘવીના હિંમતનગરની જે આ મુલાકાત હતી તેને ઘણા સવાલો ઊભા કરી દીધા છે. કાર્યકર્તાઓ એવું કહે છે કે અમને અમારા પ્રશ્નોના જવાબ મળી ગયા છે, સાહેબે અમને કહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સૂત્રો અમને જણાવી રહ્યા છે તે તો એ જ વાત છે કે નવા ઉમેદવારની સેન્સ પ્રક્રિયા થઈ ગઈ છે ને પહેલાં પણ જે 2 મહિલા મોરચાના નામ જાહેર થવાના હતા કે જેમના ટિકિટની માંગ કરવામાં આવી હતી તેમના નામને લઈને પણ ચર્ચાઓ થઈ છે. હવે આગળના સમયમાં જોવાનું એ રહ્યું કે સાબરકાંઠા બેઠક ઉપરથી જે શોભનાબેન છે તે લડવાના છે કે કોઈ નવો અન્ય કેન્ડિડેટ આવે છે કે પહેલાં જે હતા ભીખાજી ઠાકોર તેમને ટિકિટ આપવામાં આવે છે. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.